પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો ભાઈ, આજે આપણે 8.2 પૂરું કરશું અને સાથે સાથે 8.1 ના જે ખરા ખોટા છે એ પણ પૂરા કરશું. શું કીધું છે ભાઈ? સાચા વિકલ્પ પસંદ કરો અને તેની યથાર્થતા ચકાસો. ચકાસી નાખીએ. હવે આ વિકલ્પ શરૂ કરીએ એ પહેલા 3 કિંમત યાદ રાખી લો. આમ તો 5 કિંમત. tan θ બરાબર tan 30 બરાબર 1/√3. મેં તમને શીખવાડ્યું હતું, ફરીથી રિવાઇઝ કરાવી દઉં. તમારે 5 કિંમત યાદ રાખવાની. સૌથી વધારે 5 કિંમત જે છે ને એ આવશે. tan 30 ની કિંમત યાદ રાખવાની 1/√3. ઉપરથી એકડો કાઢો એટલે થઈ જાય tan 45 અને નીચેથી √3 કાઢો એટલે થાય tan 60. ઓકે, હે ને? આ 3 કિંમત યાદ રહેશે. tan 30 બરાબર 1/√3, tan 45 બરાબર 1 અને tan 60 બરાબર √3. ચલો ડન છે દીકરાઓ? ચલો ડન છે દીકરાઓ? હાલો ડન છે, ડન છે, ડન છે, ડન છે. વેરી ગુડ. ચલો ફાઇન. હવે જુઓ દીકરાઓ, બહુ ઈઝી દાખલો છે, સિમ્પલ છે. વોઇસ નથી કપાતો, હું સાંભળું છું, બરાબર છે. 2 tan 30 એના છેદમાં 1 વત્તા tan વર્ગ 30. આ સમજો દીકરાઓ. તો બે એમનેમ tan 30 ની કિંમત છે 1/√3. ઓકે, છેદમાં 1 વત્તા tan વર્ગ 30 એટલે કે 1 વત્તા tan વર્ગ એટલે 1/√3 એનો વર્ગ. ઓકે, આગળ વ્યા જઈએ. 2 એકા 2 એના છેદમાં √3 છેદમાં 1 વત્તા એમનેમ 1 નો વર્ગ 1 અને √3 નો વર્ગ 3. ડન છે? હજી એક વખત. 2 એકા 2 એના છેદમાં √3, 1 એમનેમ વત્તા એમનેમ 1 નો વર્ગ 1, √3 નો વર્ગ 3. હવે મારા દીકુડાઓ 2/√3 એમનેમ એના છેદમાં અહીંયા ચોકડી ગુણાકાર કરશું. હાલો, શું જવાબ આવશે? 3 એકા 3 ને વત્તા 1 કરો એટલે શું જવાબ આવે? 3 એકા 3 ને વત્તા 1 કરો, શું જવાબ આવે? કોમેન્ટમાં 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 આન્સર, કોમેન્ટમાં આન્સર. વર્ગ 30. ડન છે? મને બધાયનો કોમેન્ટમાં આન્સર જોયો બેટા. tan 30 ની કિંમત કેટલી છે? tan 30 ની કિંમત અહીંયા લખી છે, tan 45 લખી દઉં છું અને tan 60 લખી દઉં છું. હાલો જવાબ બધાયનો કોમેન્ટમાં આન્સર જોયો બચ્ચાઓ. 1/√2 નહીં બેટા. tan 30 ની કિંમત કેટલી છે મારા દોસ્તો? અહીંયા લખી તો છે બેટા 1/√3. ઓકે, એના છેદમાં 1 વત્તા tan વર્ગ 30. તો આપણે 1/√3 એનો વર્ગ કરી નાખીએ. બરાબર ને? હાલો આગળ. 2 એકા 2 એના છેદમાં √3 એના છેદમાં. હવે ચોકડી ગુણાકાર 1 એમનેમ વત્તા 1 નો વર્ગ 1 થાય, √3 નો વર્ગ 3 થાય. આગળ વ્યા જઈએ. 2/√3 અહીંયા ચોકડી ગુણાકાર 3 એકા 3 ને એમાં 1 નાખો એટલે 4/3. હાલો, કેટલા લોકોને અહીંયા સુધી ક્લિયર છે? પછી હું આગળ વધું. કેટલા લોકોને અહીંયા સુધી ક્લિયર છે? હજી એક વખત, જે નથી સમજાણું એને. કેટલા લોકોને ફરીથી સમજાવવું છે? વન્સ મોર લખો. જેને હજી એકવાર સમજવું હોય વન્સ મોર લખો. વન્સ મોર લખો. હજી એકવાર સમજવું હોય તો ક્લિયર ક્લિયર વન્સ મોર. ઓકે બેટા, હજી જેને ધ્યાન રાખવું ધ્યાન રાખી લો, જે નથી સમજાણું એને. tan 30 ની કિંમત 1/√3. તો 2 એકા 2 એના છેદમાં √3 મૂક્યા. 1 વત્તા એમનેમ tan વર્ગ 30 એટલે 1/√3 નો વર્ગ. 2 એકા 2 એના છેદમાં √3 એટલે 2√3. આ 1 એમનેમ વત્તા એમનેમ 1 નો વર્ગ 1 અને √3 નો વર્ગ 3. આ અંશ એમનેમ મૂક્યો. આનો ચોકડી ગુણાકાર થાય 3 એકા 3 એમાં 1 નાખો એટલે 4, 4/3. હાલો, ક્લિયર છે બધાને અહીંયા સુધી? ઓકે, વેરી ગુડ બેટા. હવે જરાક જુઓ આગળ. હવે અહીંયા શું આવ્યું ભાઈ? 2/√3. આ છે ભાગાકારમાં 4/3. એ ફરી જશે ગુણાકારમાં. એ ગુણાકારમાં ફરી જાય એટલે શું આવે બેટા? વ્યસ્ત થઈ જાય. 4/3 ની બદલે 3/4 થઈ જાય. 2 દુ 4.
ઓકે 3 ની જગ્યાએ કેટલા મૂકવાના √3 ગુણ્યા √3 એના છેદમાં અહીંયા કોણ વધ્યું √3 ગુણ્યા 2 તો √3 ઉડી ગયા તો √3 ના છેદમાં 2 એ કોની કિંમત છે તો કે એ બે કિંમત મળે એક છે sin 60 એનો જવાબ એ √3 ના છેદમાં 2 આવે બીજું cos 30 બીજો કોનો જવાબ છે cos 30 એનો જવાબ છે √3 ના છેદમાં 2 આ બે ઓપ્શન માંથી જે ઓપ્શન આપણને આપ્યું સિલેક્ટ કરવાનું તો sin 60 આપ્યું હશે અથવા તો cos 30 આપ્યું હશે તો અહીંયા આપણને આપ્યું છે sin 60 હે ને ગાંધી બાપુ 3 વાંદરા હતા ને બાપલિયાઓ એને શું હતું 2 √2 2 √3 1 √3 તો √3 ના છેદમાં 2 સાબાના છેદમાં કર્ણ કોની કિંમત થાય સાબાના છેદમાં કર્ણ sin 60 અથવા બીજી કોની કિંમત થાય પાબાના છેદમાં કર્ણ એટલે cos 30 ની પણ કિંમત થાય ચલો ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ સર 8.1 નો 9 10 11 બાકી 9 10 11 નથી બાકી બેટા ખાલી ખરું ખોટું જ બાકી છે 11 જ બાકી છે બેટા 9 10 થઈ ગયું છે એના પછી ખરા ખોટા આજે થઈ જશે એના પછીનો દાખલો આની હું પીડીએફ તમને મોકલી દઈશ ચિંતા નહીં કરતા 1 માઇનસ 10 સ્ક્વેર 45 10 સ્ક્વેર 45 એટલે 10 45 ની કિંમત કેટલી થાય કોમેન્ટમાં લખો હમણાં જ શીખવાડી ત્રણ કિંમત શીખવાડી 10 30 10 45 અને 10 60 10 30 ની કિંમત 1 ના છેદમાં √3 10 45 કેટલા હાલો જવાબ બધાયનો આન્સર જો 1 શાબાશ બેટા 10 45 ની કિંમત 1 તારો આ 10 60 કહી દો 9મા ચેપ્ટર માં કામ આવશે 10 60 કહી દો હાલો 10 60 સર રાઈટ સાઈડ થી સમજાવો ને આ સમજાવો રાઈટ સાઈડ થી આપણે આ કરી નાખીએ ને એટલે લાસ્ટ સેકન્ડ સ્ટેપ ફરીથી ઓકે લાસ્ટ સેકન્ડ સ્ટેપ ફરીથી જો બેટા હવે જો અહીંયા 2 ના છેદમાં √3 તો સમજાઈ ગયું તો ઈઝી છે આ 4 ના છેદમાં 3 ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવ્યા એટલે 3 ના છેદમાં 4 ઈ બી ઈઝી છે 2 2 4 ઓકે ઈ ઈઝી છે હવે આ 3 હતા ને બેટા 3 એની જગ્યાએ મૂક્યું √3 ગુણ્યા √3 અને આ √3 અને 2 ઈ મૂક્યું √3 ઉડી ગયો એટલે જવાબ આવ્યું √3 ના છેદમાં 2 તો √3 ના છેદમાં 2 કોની કિંમત છે એક sin 60 ની કિંમત છે √3 ના છેદમાં 2 અને બીજી cos 30 ની કિંમત છે ઓપ્શનમાં 2 માંથી એક આપણને આપ્યું હશે અહીંયા sin 60 આપ્યું એટલે ઈ સિલેક્ટ કર્યું જો cos 30 આપ્યું હોય તો એ કરવાનું બે નહીં આપ્યું હોય 2 માંથી એક જ આપ્યું હશે બધાને ક્લિયર છે બચ્ચાઓ બધાને ક્લિયર છે મારા દોસ્તો હાલો ઝડપથી જેટલા લોકો વાત કરતા હશે આડી ઓળી હું તમારા 2-3 જણાના કારણે બીજાનું ભણવાનું નહીં બગાડવા દઉં તમે એલા નકટી ના ધ્યાન રાખો ને એલા ભણવામાં આ sin θ cos θ વાળું હું કોની હાટું સમજાવું છું ખોટો મને ગુસ્સો આવી જાય ને તો પછી વી પડી જાય કહેતા રહેવા દો હજી તમે મને નથી ઓળખતા હું જેટલો ડાયો છું ને એટલો તે મસ્ત છું કદાચ ઓફલાઈનમાં જે તમારા ભાઈબંધ દોસ્તાર અહીંયા આવતા ને પૂછી લેજો ઘડા છે કે નહીં એ લોકો ના ઘૂઘરા શેકાઈ જાય ઘડો લાડવો થઈ જાય એ લોકોનો બરાબર ને એટલે ભણવામાં ધ્યાન આપો બધાય હાલો ચલો હજી તમે મારો ગુસ્સો નથી જોયો કદાચ અહીંયા જે ઓફલાઈનમાં આવતા ને તો તમારા મિત્રોને એકવાર પૂછી લેવાનું કે મેઘાણી સર કોણ એટલે મારી વ્યાખ્યા આપી દેશે તમને હાલો દીકરાઓ 1 માઇનસ 10 સ્ક્વેર 45 તો 10 45 ની કિંમત 1 છે એટલે 1 નો વર્ગ 1 એમનેમ હે ને વત્તા 10 સ્ક્વેર 45 એટલે પાછો 1 નો વર્ગ આનો જવાબ બધાય ના આવડે 1 એમનેમ માઇનસ 1 નો વર્ગ કેટલો થાય 1 થાય 1 એમનેમ વત્તા 1 નો વર્ગ કેટલો થાય 1 થાય 1 માંથી 1 જાય 0 એના છેદમાં 2 એટલે જવાબ આવે 0 ચલો ડન છે દીકરાઓ ચલો ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ સરસ હેલો હેલો વેરી ગુડ ક્યા બાત હે ચલો ફાઇન ચલો હવે તમારી કોમેન્ટ હું જ વાંચી શકીશ બીજું કોઈ નહીં વાંચી શકીશ હવે કેમ તમારે કોમેન્ટ કરવા શું કરવાનું તમારે જો કોમેન્ટ કરવા માટે શું કરવાનું તમને સમજાઈ દઉં તમે તમારી કોમેન્ટ ખાલી હું જ વાંચી શકીશ તમે લખશો ને પેન્ટેડ ઓફિસ હોસ્ટ છે જો પેન્ટેડ ઓફિસ એની અંદર તમારે ચેટ કરવાની એટલે તમારી બધી ચેટ મને મળી જશે ડન છે દીકરાઓ લખો બધાય પેન્ટેડ ઓફિસમાં ચેટમાં પેન્ટેડ ઓફિસ ઓલા જો બધાય છે કે ને એમાં પેન્ટેડ ઓફિસ હશે એમાં ક્લિક કરો એમાં ચેટ કરો એટલે મારી આગળ તમારા બધા નામ આવી જશે હાલો બાપા બધાને નવી ચેટ શીખવાડો ઓકે સર રેડી ને સર રેડી 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 બકાવો એટલે શું થાય કે તમારી ચેટ જે છે ને બીજા કોઈ ઓલી કરી જ ન કે
એટલે ચેટમાં કાંઈ ડિસ્ટર્બન્સ નહીં. ભણવાવાળા જ રે, નો ભણવાવાળા ઘર ભેગીના થઈ જાય. વાહ, ડન છે, ડન છે. અને હું ચેટ ઓપન કરીશ પાછી વચ્ચે વચ્ચે, કે જ્યારે સમ સમજાવતો હોઈશ ને ત્યારે ખાલી હું કહેવાય કે ઓલું કરી નાખીશ, બાકી હું ચેટ ઓપન કરીશ, ચિંતા નહીં કરતા. ચલો ફાઇન, બહુ સરસ. હાલો ફરીથી સમજાવું છું. શું કીધું બેટા? 1 માઇનસ 10 સ્ક્વેર 45, એટલે 10 45 કેટલા છે? 1. 1 એમ નમ 10 સ્ક્વેર 45 એટલે 1 નો વર્ગ કરવાનો, કારણ કે 10 45 ની કિંમત 1 છે. 1 વત્તા 10 સ્ક્વેર 45 એટલે 1 નો વર્ગ કર્યો. 1 એમ નમ માઇનસ 1 નો વર્ગ 1 થાય, 1 એમ નમ વત્તા 1 નો વર્ગ 1 થાય, 1 માંથી 1 જાય એટલે 0, 1 વત્તા 1 એટલે 2, 0 ના છેદમાં 2 એટલે જવાબ આવે 0. ચલો ડન છે. બધાનો મને આન્સર જોવે છે, બધાનો આન્સર જોવે છે, બધાનો આન્સર જોવે છે. ચલો ફટાફટી, હાલો, શાબાશ, બધાનો આન્સર મને દેખાય છે. અનન્યા પંડ્યા રાજપૂત, ઓકે, વેરી ગુડ. હાલો, જયદીપ નો આન્સર આવ્યો, ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. ઓકે, ક્લિયર છે. હવે જો આગળ, આગળ એને જગમગો ને, વેરી ગુડ. એના પછી જે છે નેક્સ્ટ, શું કીધું ભાઈ? આ ક્વેશ્ચન કરીએ, જો મજા આવશે પાછું. આપણને કીધું 2 tan 30, તમારે મને કિંમત કહેવાની છે. 2 tan 30 એના છેદમાં 1 માઇનસ 10 સ્ક્વેર 30. હવે હું તો ભૂલક કરશું, 2 એમને 10 30 ની કિંમત કેટલી? હાલો મને કયો કોમેન્ટમાં, જગમગો. હાલો 10 30 ની કિંમત, બધાનો આન્સર જોઈએ. 10 30 ની કિંમત સર 0 0 ને સાથે નો આવે છેદમાં. બેટા અહીંયા જે છે કે નહીં, કેમ કે દાખલો 1 માંથી 1 જાય એટલે 0, 0 ના છેદમાં 2 એટલે 0 આન્સર આવે. બેટા શું આન્સર આવે? ડી 0, હે ને? હાલ, યસ, 10 30 ની કિંમત બચાવો. 10 બધા જવાબ લખે છો, સાચો જ લખે છે. 1 ના છેદમાં √3, બધાનો આન્સર. 10 30 ની કિંમત, શાબાશ. 1 ના છેદમાં √3, શાબાશ. નંદની, આશીષ, વેરી ગુડ. તો 1 ના છેદમાં √3 એમ નમ, એના છેદમાં 1 એમ નમ માઇનસ એમ નમ 10 વર્ગ 30 એટલે 1 ના છેદમાં √3 નો વર્ગ કરવાનો ને દીકરાઓ. હવે આગળ વ્યા જઈએ, બરાબર ને? 2 એકા 2, ઓકે, એના છેદમાં √3 છેદમાં 1 એમ નમ માઇનસ એમ નમ 1 નો વર્ગ 1 અને √3 નો વર્ગ 3. આગળ વ્યા જઈએ બેટા. 2 ના છેદમાં √3 એમ નમ એના છેદમાં 3 એકા 3, એમાંથી 1 કાઢો એટલે કેટલા વધે ભાઈ? 2 ના છેદમાં 3. 2 ના છેદમાં √3 એમ નમ ગુણ્યા, આ ભાગાકાર છે. આપણે જે પેલો દાખલો કર્યો જેમાં ભાગાકાર છે ને ગુણાકારમાં કરીએ તો શું થાય? 2 ના છેદમાં 2 ના છેદમાં 3 છે તો શું થઈ જશે? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. હાલો હાલો હાલો, ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવશું. 2 ના છેદમાં 3 તો અહીંયા શું થઈ જાય? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થઈ જાઓ. 3 ના છેદમાં √3, તો 3 એટલે શું? આ નથી સમજાતો એટલે લખું છું. √3 ગુણ્યા √3 એના છેદમાં √3 એમ નામ. √3 ઉડી ગયા એટલે જવાબ આવે √3. તો √3 કોનો જવાબ આવે? હાલો મને કોમેન્ટમાં આન્સર. √3 કોનો જવાબ આવે? tan 60 નો જવાબ છે ને એ √3 આવે. આપણે જોયું હતું ને tan 30 1 ના છેદમાં √3, tan 45 1 અને tan 60 એટલે √3. યાદ આવ્યું? યાદ આવ્યું બેટા? એટલે જવાબ આવશે tan 30, સોરી tan 60. ડન છે? ડન છે? વેરી ગુડ, ડન છે. એ હાલો હાલો, આ એક ખાઈ ગયા હતા. જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a થાય. તો બેટા a બરાબર, જો આપણે 0 લઈએ, પેલા a બરાબર 0 લેતા દાખલો ગણી, a બરાબર આપણે 0 લઈને સમ કરી. શું કરશું ભાઈ? sin 2a બરાબર 2 sin a, ઓકે.
એની બદલે આપણે કેટલા લેવાના છે 0 તો sin 2a એટલે 0 sin 2 ગુણ્યા 0 શું થાય કોમેન્ટમાં જુઓ 2 ગુણ્યા 0 શું થાય હે બાપલિયા 2 ગુણ્યા 0 2 ગુણ્યા 0 0 ફેનનું બાકી બધાના આન્સર જોવે હાલો 0 શાબાશ મિઝાન હાલો બાપા હાલો હર્ષ વેરી ગુડ હર્ષ હાલો ધ્રુવી વેરી ગુડ બેટા 0 થાય 2 ગુણ્યા વેરી ગુડ 2 ગુણ્યા 0 શું થાય 0 ઓકે તો sin 0 ની કિંમત કેટલી થાય બેટા 0 થાય હવે આ બાજુ કરીએ આ ડાબા બાજુ કર્યું આપણે કઈ બાજુ કર્યું ડાબા હવે જમણી બાજુ કરીએ બે એમનેમ sin એની જગ્યાએ કેટલા લેવાના છે તો કે 0 ઓકે બે એમનેમ sin 0 ની કિંમત શું છે તો કે 0 છે 2 ગુણ્યા 0 એટલે કે 0 તો ડાબા બરાબર થઈ ગયું જબા તો મતલબ એવો કે જ્યારે a બરાબર 0 ડિગ્રી હોય ત્યારે આ વિધાન સાચું પડે sin 2a બરાબર 2 sin a ડન છે દીકરાઓ ડન છે જગમગો ઓકે આયુષી શાબાશ બીના ઓકે ફરહાન વેરી ગુડ દીકરાઓ શાબાશ સર મેથ્સ ના કેટલા ચેપ્ટર ચાલી ગયા કેટલા બાકી છે કહી દઉં એટલે ચાલી ગયા એનો આઈડિયા આવી જાહે 8 9 10 11 12 આ 5 ચેપ્ટર બાકી છે જેમાં 8મું પૂરું થઈ જશે આ વીકમાં જ તે 9મું ઓલરેડી 1 થી 7 દાખલા રવિવાર કરાવી દીધા છે એટલે આવતા રવિવારે બાકીના સમ આપણે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે કરાવીશ તો એ તમારે થઈ જશે એટલે 8 9 તો પૂરા થઈ જશે હવે વચ્ચે ખાલી 10 11 અને 12 ઓકે એના પછી ભાઈ આ સમ તો હમણાં આપણે કરી નાખ્યો નેક્સ્ટ સમ મોસ્ટ આઈએમપી અને પછી આપણે આવશે ખરા ખોટા હાલો હવે હું કીધું ભાઈ જો tan a વત્તા b બરાબર √3 હોય આ મોસ્ટ આઈએમપી સમ છો એમ આઈએમપી સમ મેઘાણી સર આઈએમપી કરી નાખવાનું tan a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ √3 અને tan a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 1/√3 હોય આ તો શું છે 0 લેસ ધેન a પ્લસ b લેસ ધેન ઇક્વલ ટુ 90 એટલે કવિ એવું કહેવા માંગે છે કે a અને b નો જવાબ જે છે એ કેટલો આવે છે તો કે બેનો સરવાળો થઈને 90 થાય બરાબર તો a અને b શોધો એટલે આપણે એવી કઈ ચિંતા નથી કરવાની આપણે બિંદાસ a અને b ગોતવાનું છે આવું જોઈને b નહીં જવાનું હે ને ગોતી લઈએ 2 મિનિટ થાય મને કોમેન્ટમાં જવાબ આપો બેટા કે 10 કોની કિંમત √3 છે 10 30 ની કિંમત 10 45 ની કિંમત કે 10 60 ની કિંમત કોની કિંમત √3 છે કોમેન્ટમાં જવાબ હાલો 10 60 10 60 10 30 ની કિંમત 1/√3 છે નંદની હાલો 10 60 ડીકે અભી વેરી ગુડ 10 60 હર્ષ ભાઈ બીજા બધા આન્સર આપો હે ને આ કેવી ચેટ બંધ કરી પ્રાઇવેટ ચેટ કરી તો થોડુંક આમ તમને ખ્યાલ આવે ને પેલા તો હું કોક જોઈને ફટાફટ જવાબ લખી નાખીએ હવે વિચારીને લખવું પડે કારણ કે બીક લાગે ખોટું પડે તો ચિંતા ન કરો ને અમે ફિર ક્યાં ગમે શીખવાડીશ હાલ તો 10 a પ્લસ b આ √3 છે એ 10 60 નો છે બરાબર તો એવું સમજો કે 10 10 ઉડી ગયા આ સમજવાનું છે ઉડાડવાનું ન હોય પણ તમને સમજાવવા માટે બહુ ખરી ભાઈ ટુમ તો આ 10 10 ઉડી ગયા એ ખાલી તમને સમજાવવા હતું કીધું ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે આ થીટા છે a પ્લસ b અને આ થીટા છે તો બેને સરખાવો તો સમીકરણ 1 મળી જાય a પ્લસ b બરાબર 60 સમીકરણ 1 સમજાણું બેટા સમજાણું બાકી એમ સમજવા માટે કેવો 10 10 ઉડી ગયા તોય વાંધો નહીં a પ્લસ b બરાબર 60 ડન છે બધાય ભૈલુના આન્સર જોવે ચેમ્પિયન હર્ષ શાબાશ કોમેન્ટ નો જવાબ આપો કોમેન્ટ નો જવાબ વાંચું છું બેટા ફરહાન ઓકે હાલો આગળ વ્યા જઈએ હવે આપણે શું કરશું દીકરાઓ ફરીથી સમજાવું 10 a પ્લસ b બરાબર √3 ની કિંમત હતી 10 60 10 10 ઉડ્યા a વત્તા b બરાબર 60 ટૂંકું ટચ હવે શું છે બેટા બીજું સમીકરણ બનાવીએ આપણે અહીંયા આપણને કિંમત આપી ને કે 10 a પ્લસ b સોરી a માઇનસ b બરાબર 1/√3 તો 10 કોની કિંમત 1/√3 છે કોમેન્ટમાં જવાબ 10 કોની કિંમત 1/√3 છે હાલો આ પેન્ટેડમાં એક્ઝામ લેવાનું શરૂ કરી નાખીએ આપણે ટેસ્ટ પેપર મૂકવાનું શરૂ કરી દેશું હાલો 10 કોની કિંમત યસ બેટા 10 30 ની કિંમત એટલે 10 a માઇનસ અહીંયા લખેલું જ હતું એટલે ડાયરેક્ટ અહીંયા જ લખી નાખું
tan 30 ની કિંમત જે છે 1/√3 થાય તેનો મતલબ એવો થાય a - b બરાબર આપણને 30 મળે. આ થઈ ગયું સમીકરણ 2. બરાબર ને? તો tan ઉડ્યા એવું સમજો. a - b બરાબર 30. ડન છે? ડન છે બચ્ચાઓ? ડન છે, ડન છે, ડન છે? સર આઈ એમ ઓડેબલ? નો. હીર. હાલો, ડન છે બધાયનો આન્સર? હીરભાઈ, હીરીએ. ઓકે. હવે આપણે લોપની રીતે કરી નાખીએ. સમીકરણ 1 અને 2 ને ઉમેરતા સમીકરણ 1 a + b બરાબર 60. સમીકરણ 2 a - b બરાબર 30. આગળ વધી જઈએ. બી ઉડી ગયા. એક પ્લસ ને એક માઇનસ છે એટલે a + a એટલે 2a. 60 અને 30 થાય 90. બે ગુણાકાર છે આ બાજુ એટલે ભાગાકાર થાય એટલે a બરાબર 90/2. શું જવાબ આવે? 45. ચલો ડન છે દીકરાઓ? તો તેથી a બરાબર 45 અંશ. ડન દીકરાઓ? આ બી ઉડ્યા એક પ્લસ અને માઇનસ. એ બે વખત છે એટલે 2a. 60 અને 30 90. બે ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે 90/2 બરાબર 45. ડન? ક્લિયર? શાબાશ, જગમગો જગમગો. ઓકે. હવે બચ્ચાઓ આ આપણને 45 તો મળી ગયું. તો આની કિંમત જે છે a બરાબર 45 એ સમીકરણ 1 માં મૂકીએ તો આપણે લખીએ કે ભાઈ a બરાબર 45 સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 શું છે? a + b બરાબર 60 છે. ઓકે. a છે ને એ 45 છે વત્તા b એમ બરાબર 60. 45 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય એટલે b બરાબર 60 - 45. કેટલો જવાબ આવશે? કોમેન્ટમાં આપો. હાલો, 60 - 45 કેટલો જવાબ આવશે? હે બચ્ચા, કેટલો જવાબ આવશે? હાલો, બધાયનો આન્સર જોવે. કેટલો જવાબ આવશે બકુડાવ? પ્રીતિ કઈ છે 15, હર્ષ કઈ છે 15, ખુશી કઈ છે 15. વેરી ગુડ, વેરી ગુડ. વસાવા વેરી ગુડ. રબારી, દક્ષ વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તો જવાબ આવશે બી બરાબર 15 અંશ. ડન છે દીકરાઓ? ડન છે? આ દાખલો તમને 2 માર્ક્સમાં પૂછાય. આ દાખલો તમને 2 માર્ક્સમાં પૂછે. સમજાવું. જો બેટા 10 a + b √3 હતા. √3 ની કિંમત કોની થાય? તો કે tan 60 ની કિંમત √3 થાય. આપણે ઓમ જો tan ઉડ્યા એટલે a + b બરાબર 60. tan a - b બરાબર 1/√3. tan a - b એમનો 1/√3 એટલે tan 30. tan પાછા ઉડ્યા એટલે a - b બરાબર 30 મળ્યા. સમીકરણ 1 અને 2 ને ઉમેર્યું. લોપની રીતે દાખલો કરીએ છીએ. b ઉડ્યા a + a એટલે 2a. 60 ને 30 90. બે ગુણાકારમાંથી ભાગાકારમાં 90/2 એટલે 45. એટલે a બરાબર 45 મળ્યા. એ સમીકરણ 1 માં મૂક્યા એટલે 45. 60માંથી 45 માઇનસ થાય એટલે 15 જવાબ આવે. ડન છે? ડન છે? હાલો, જવાબ બધાયનો જોવે ભાઈ? શાબાશ. સર 8.1 નો 10મો ને 11મો દાખલો બાકી છે. હા બેટા, કાંઈ વાંધો નહીં, બાકી હશે તો કરી લેશું, ચિંતા ન કરો. હવે પેલા આપણે આ ખરા ખોટા કરી નાખીએ. આજે આવતીકાલે જે 8.1 નું બાકી છે ને ફિનિશ કરી નાખશું. ડન છે દીકુડાવ? હાલો, ખરા ખોટા માટે રેડી કે કાલે કરશું? કાલે જ કરશું. કાલે 2 ખરા ખોટા અને જે તમે 8.1 માં બાકી છે ને એ કરી નાખશો. આજે મને થોડુંક આમ લેક્ચર લેવાની મજા નથી આવતી. ખબર નહીં કેમ, આમ થોડુંક આમ ડિસ્ટર્બન્સ થઈ ગયું છે એટલે આજ માટે સોરી. હું મારું 100% ન આપી શક્યો. આવતીકાલે આપણે થોડુંક વહેલા લેક્ચર શરૂ કરીશ ને હું 100% આપીશ. એના માટે માફી માંગુ છું. ડન છે દીકરાઓ? ડન છે? ઓકે.